હે દેવી દુર્ગા, અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ અને તમને પ્રાર્થના કરીએ છીએ કે જે પણ અમારા વિડીયો લાઈક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન આવે. મિત્રો, નવરાત્રિનો મહાપર્વ ખૂબ જ શુભ અને મંગલમય છે. નવરાત્રિના 9 દિવસ ગંગા જળના દરેક ટીપા જેટલા પવિત્ર માનવામાં આવે છે. આ સમય ભક્તોના જીવનમાં ખુશીઓ લઈને આવે છે. આ વર્ષે 2024માં ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ મંગળવાર છે, જે એક શુભ સંકેત છે. આ વખતે માં દુર્ગા ઘોડા પર સવાર છે. માં દુર્ગાજીની સવારી પર આવવું એ આપણા માટે શુભ સંકેત માનવામાં આવતું નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે પણ દેવી દુર્ગાજી ઘોડા પર સવાર થાય છે, ત્યારે સામાજિક અને રાજકીય સ્તરે મોટા ફેરફારો જોવા મળે છે. ઘોડાને ઉગ્રતા, યુદ્ધ વગેરેનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. દેશ અને દુનિયામાં યુદ્ધની શક્યતાઓ છે અને કેટલાક મોટા રાજકીય પરિવર્તન પણ જોવા મળી શકે છે. મિત્રો, આ વખતે નવરાત્રિ 9 દિવસ સુધી ઉજવાશે, ન તો ઓછી કે વધુ. માં શેરાવલીનું વિશેષ પૂજન કરવામાં આવશે. આ વખતે ચૈત્ર નવરાત્રિનો મહાન તહેવાર 2024માં 9 એપ્રિલ મંગળવારથી શરૂ થશે અને 17 એપ્રિલ બુધવારના રોજ સમાપ્ત થશે. તેથી, કલશ સ્થાપના માટેનો શુભ સમય 9 એપ્રિલના રોજ સવારે 6 થી 2 થી સવારે 10:16 સુધીનો છે. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ લાવે છે અને પૂજાનું અનેકગણું ફળ મળે છે. આવી સ્થિતિમાં જે વ્યક્તિ નવરાત્રિના આગમન પહેલા આ વસ્તુઓને ઘરમાંથી હટાવી દેશે તેના ઘરમાં માં વૈષ્ણવજીનું આગમન થશે, માતા લક્ષ્મીજીનો વાસ થશે અને માં શેરોવાલી તમારી જોડીને ખુશીઓથી ભરી દેશે. તેથી નવરાત્રિ આવે તે પહેલા આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખો. મિત્રો, આજે આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે તમારા ઘરમાં કરવામાં આવે તો દેવી લક્ષ્મી ક્યારેય આવતી નથી. આવા ઘરથી દેવી દેવતાઓ નારાજ થાય છે. જો તમે આ વિડીયો સાચી ભક્તિ સાથે જોશો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખશો. મિત્રો, નવરાત્રિ પહેલા તમારા મંદિરને સારી રીતે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. જો મંદિરની અંદર જૂની માળા, તૂટેલી મૂર્તિઓ અથવા ખાલી માચીસની પેટીઓ હોય તો તેને બહાર કાઢી દો. તૂટેલી મૂર્તિને નદીમાં પ્રવાહિત કરી દો. નાના બાળકોએ નવરાત્રિનો ઉપવાસ ન કરવો જોઈએ કારણ કે આ ઉપવાસ દરમિયાન શરીરને વધુ શક્તિની જરૂર હોય છે અને તેમના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે. જો માતા શેરાવલીનું ચિત્ર કાચની ફ્રેમમાં હોય અને કાચ થોડો તૂટ્યો હોય તો તેને બદલો અથવા ચિત્રને પાણીમાં વિસર્જિત કરી દો. તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી ઉપવાસ તૂટી જાય છે. નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર છે અને આ દિવસો દરમિયાન ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી જ નવરાત્રિના 9 દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને તામસિક ભોજનનું સેવન કરવામાં આવતું નથી. માતા રાણીના ભક્તોએ ડુંગળી, લસણ, માંસ, દારૂ અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. નવરાત્રિ પહેલા પણ આ અશુદ્ધ વસ્તુઓને ઘરમાં રાખવાની ભૂલ ન કરો. ભાગવત પુરાણ અનુસાર માતા રાણી નવરાત્રિના 9 દિવસ તેમના ભક્તોના ઘરોમાં રહે છે. તેથી નવરાત્રિની શરૂઆત પહેલા તમારા ઘરને સારી રીતે સાફ કરો અને ઘરને શુદ્ધ રાખો. ભાગવત પુરાણ અનુસાર માતા રાણી નવરાત્રિના 9 દિવસ તેમના ભક્તોના ઘરોમાં રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં રહે તો તમારે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવું જોઈએ. નવરાત્રિ શરૂ થતા પહેલા જ તમારા ઘરમાંથી ડુંગળી, લસણ, મટન, ઈંડા અને દારૂને બહાર ફેંકી દો. તમારા ઘરને સ્વચ્છ રાખો. આ વસ્તુઓને ઘરની બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન કૃષ્ણએ ભાગવત ગીતામાં કહ્યું છે કે ગંગાજળ વિના કોઈ પણ શુભ કાર્ય સફળ થતું નથી. જો તમારી પાસે ગંગાજળ નથી, તો તમે ગૌમૂત્ર પણ લાવી શકો છો. તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે. જે ઘરમાં વાતાવરણ શુદ્ધ હોય છે, ત્યાં દેવી માતાનો વાસ હંમેશા રહે છે. નવરાત્રિ પહેલા તમારા આખા ઘરને સારી રીતે સાફ કરી લો. ઘરની બધી નકામી વસ્તુઓ અને જૂના ફાટેલા કપડાં બહાર ફેંકી દો. ઘરમાં બિનઉપયોગી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે, તેથી કચરો બિલકુલ ન નાખો. ધૂપ અને દીવા પ્રગટાવીને પર્યાવરણને સ્વચ્છ રાખો. દેવી માતાના આગમન માટે ઘરના દરવાજાને શણગારો. આ દેવી માતાને આકર્ષિત કરે છે અને ઘરના દરવાજામાં પ્રવેશ કરે છે.
માતાના આગમન માટે દરવાજાને ફૂલોથી શણગારો. ઘણા લોકો કાગળ મૂકીને માં રાની કી ચૌકી બનાવે છે, જે બિલકુલ ખોટું છે. માતા કી ચૌકી માટે તમે નીચે ફક્ત લાલ કપડું જ ફેલાવી શકો છો. કાળું કપડું અને સફેદ કપડું ભૂલથી પણ ન ફેલાવવું જોઈએ. કાપડ ફાટવું ન જોઈએ. જો તમારા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ફાટેલી મૂર્તિઓ હોય તો તેને પવિત્ર નદીમાં વિસર્જિત કરો. આવી મૂર્તિઓ અને ચિત્રો દુર્ભાગ્ય લાવે છે, તેથી તેને ઘરમાં ન રાખો. મોટાભાગના લોકો તેમના ધાબા પર અથવા તેમના ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કચરો એકત્રિત કરે છે, જે અશુભ માનવામાં આવે છે. જો તમે પણ આવું કર્યું હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલા ઘરમાંથી તે કચરો કાઢી નાખો. જો તમારા ઘરમાં કોઈ બંધ પડેલી ઘડિયાળ હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલા તેને તમારા ઘરમાંથી કાઢી નાખો અને નવી ઘડિયાળ મેળવો અથવા તેને રિપેર કરાવી લો. ઘડિયાળને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ સમયની પાછળ દોડીને આપણી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. તેથી નવરાત્રિની શરૂઆત પહેલા બંધ ઘડિયાળને ઘરમાંથી હટાવી દો. તમારા ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી ચીજવસ્તુઓ ન રાખો, જેમ કે સડી ગયેલા ફૂલ, અગરબત્તીની ખાલી પેટી, માચીસની પેટીઓ વગેરે. સાથે જ મંદિરમાંથી ફાટેલા જૂના ધાર્મિક પુસ્તકો, જૂના કપડાં અથવા ક્ષતિગ્રસ્ત મુગટની માળા જેવી વસ્તુઓને તાત્કાલિક દૂર કરો. નવરાત્રિ પહેલા તમારા મંદિર અને તેની આસપાસની જગ્યા સાફ કરો જેથી માતા રાણીના પદની સ્થાપના કરવામાં કોઈ અડચણ ન આવે. જ્યાં પૈસા રાખવામાં આવે છે તે સ્થાનને પણ સાફ કરો કારણ કે નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે. જ્યાં પૈસા રાખો છો ત્યાં કોઈ બિનજરૂરી વસ્તુઓ ન રાખો અને તેને મંદિરની જેમ સાફ રાખો. નવરાત્રિની પૂજામાં દરેકને સામેલ થવું જોઈએ અને માતા રાણીની સાથે દરરોજ કોડીની પણ પૂજા કરવી જોઈએ. આ પછી કોડી તે જગ્યાએ રાખો જ્યાં ધન રાખવામાં આવે છે, જેથી આશીર્વાદ હંમેશા રહે. જો તમારી પાસે જૂના ચંપલ અને બૂટ જમા છે તો નવરાત્રિ પહેલા તેને ઘરની બહાર ફેંકી દો, કારણ કે તે અશુભ અને અસંતોષનું કારણ બને છે. નવરાત્રિના આગમન પહેલા ઘરમાંથી જાળા કાઢવાનું ભૂલશો નહીં. જ્યાં જાળું હોય, માતા રાણી ક્યારેય એવા ઘરમાં રહેતી નથી. સાથે જ ઘરમાંથી તમામ તૂટેલા વાસણો અને તૂટેલા અરીસાઓ કાઢી નાખો. તૂટેલી ઈંટો અને પથ્થરો ઘરમાં ન રાખવા જોઈએ, તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. હવે આપણે જાણીએ કે નવરાત્રિ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. નવરાત્રિ દરમિયાન સફરજન અવશ્ય ખાવું જોઈએ, તે ભગવાનને ચઢાવવામાં આવે છે. તેની સાથે કેળા, પપૈયું, તરબૂચ અને મીઠી દ્રાક્ષ પણ ખાવી જોઈએ. આ ફળો ઉપવાસ કરનારને શક્તિ આપે છે અને ઉપવાસ પૂર્ણ કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિ દરમિયાન સીતાફળ પણ ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી આવી 10 બીમારીઓ દૂર થાય છે અને તેનો ઘરમાં પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી નવરાત્રિ વ્રત સફળ થાય છે, કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ છે. નવરાત્રિ દરમિયાન જે ખાય છે તેને દુઃખનો સામનો કરવો પડતો નથી. તમારે સીતાફળ અવશ્ય ખાવું જોઈએ, કારણ કે તે ઉપવાસ તૂટતા અટકાવે છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિએ તૈયાર લસ્સી અથવા જ્યુસ ન પીવું જોઈએ, કારણ કે તેમાં ઘણા રસાયણો હોઈ શકે છે જે ઉપવાસ તોડી શકે છે. ફળોનો રસ પીતી વખતે મીઠું ન નાખવું, નહીંતર ઉપવાસ તૂટી શકે છે. ઉપરાંત જ્યુસમાં બરફ ઉમેરવો જોઈએ નહીં. સાદા ફળોનો રસ પીવાથી ઉપવાસ સફળ થાય છે. નવરાત્રિ દરમિયાન સિંગાડાના લોટ અથવા કૂતરામાં જંતુઓ વગેરેનો પડી જાય છે, જે તમારા ઉપવાસને તોડી શકે છે. સાંજના ભોજનમાં તમે દહીં અને બટાકા વગેરે ખાઈ શકો છો. તમે સાબુદાણા બનાવીને ખાઈ શકો છો. તમે સાબુદાણા અને બટાકાના પાપડ પણ ખાઈ શકો છો. નવરાત્રિ દરમિયાન તમે તમારા આહારમાં ઘણી શાકભાજીઓ શામેલ કરી શકો છો. તેનાથી તમને ઉર્જા મળશે અને ઉપવાસ સફળ થશે. તમે આ દરમિયાન દૂધ પી શકો છો, જે તમને શક્તિ આપશે. તમે ચા વગેરે પણ પી શકો છો, પણ યાદ રાખો કે તેમાં મીઠું ન નાખવું. એક વાતનું ધ્યાન રાખો કે ઉપવાસ કરનારે પેટ સુધી ભોજન ન કરવું જોઈએ, નહીંતર ઉપવાસમાં કોઈ ફાયદો નહીં થાય. થોડું થોડું ખાઈ શકો છો. મિત્રો, નવરાત્રિના 9 દિવસ આદિ શક્તિ માં દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિના 9 દિવસ માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અલગ અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે,
પરંતુ શું તમે જાણો છો કેટલીક એવી વસ્તુઓ છે જે નવરાત્રી દરમિયાન ભૂલથી પણ માતા રાણીને ન ચઢાવવી જોઈએ? જો તમે ભૂલથી પણ આ વસ્તુઓ માતા રાણીને ચઢાવો છો, પૂજાનો સંપૂર્ણ લાભ થશે નહીં. તેથી માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે તમારા માટે તે વસ્તુ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનો ઉપયોગ માતા રાણીની પૂજામાં ભૂલથી પણ ન કરવો જોઈએ. નવરાત્રી દરમિયાન પરિણીત મહિલાઓએ સફેદ વસ્ત્રો પહેરીને પૂજા ન કરવી જોઈએ અને કાળા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ. આમ કરવાથી પૂજા, વ્રત વગેરે તૂટી શકે છે. માતાની સ્ટૂલ મૂકતી વખતે કાગળનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને હંમેશા લાલ કપડાથી ઢાંકીને રાખવું જોઈએ. નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત કરનારે માતાના ચોકની સામે પોતાનું આસન રાખવું અને ત્યાં જ સૂવું. નવરાત્રી દરમિયાન મંદિરને એકલું ન છોડવું જોઈએ, કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જે દુર્ગા માતાને ક્રોધિત કરી શકે છે અને કાયમ માટે દૂર થઈ શકે છે. મિત્રો, નંબર 2. હિન્દુ ધર્મમાં નારિયેળને સમૃદ્ધિ, સંપત્તિ, આદર અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. માતા રાણીના ઘણા મંદિરોમાં નારિયેળથી બલિ ચઢાવવામાં આવે છે અને આપણે બધા માતા રાણીની પૂજામાં નારિયેળનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને કલશની સ્થાપનામાં નારિયેળ રાખવામાં આવે છે. માતા રાણીની પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ. નારિયેળના ઘણા પ્રકાર છે, જેમાં લીલા અને સૂકાનો સમાવેશ થાય છે, પરંતુ માતા રાણીની પૂજામાં હંમેશા માત્ર પાણી અને જટાવાળું નારિયેળનો જ ઉપયોગ કરો. નાળિયેર આખું હોવું જોઈએ અને ફાટવું કે તૂટેલું ન હોવું જોઈએ, કારણ કે આખું નાળિયેર સંપૂર્ણતા અને શુદ્ધતાનું પ્રતીક છે. આખું નાળિયેર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને નવરાત્રી દરમિયાન માતા રાણીના કલશની સ્થાપના કરતી વખતે કલશ પર માત્ર નારિયેળ જ લગાવવું જોઈએ. નારિયેળને હંમેશા કલશ પર રાખવું જોઈએ અને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળ સ્થાપિત કરતા પહેલા તેને લાલ કપડામાં લપેટીને લાલ ચુંદડીથી ઢાંકીને કલશ પર સ્થાપિત કરવું જોઈએ. મહિલાઓ માતા રાણીને નાળિયેર અર્પણ કરી શકે છે, પરંતુ માતા રાણીની સામે નારિયેળ ક્યારેય તોડવું જોઈએ નહીં, કારણ કે નાળિયેર બીજ સ્વરૂપમાં હોય છે અને સ્ત્રીઓ બીજ સ્વરૂપે જ બાળકોને જન્મ આપે છે. મિત્રો, નંબર 3. માતા રાણીની પૂજામાં આપણે બધા લવિંગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે હંમેશા ફૂલવાળી લવિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. જો લવિંગ પર કોઈ ફૂલ ન હોય અને તેની પાછળ કોઈ લાકડાની લાકડી ન હોય, તો આપણે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. માતા રાણીની પૂજામાં તુલસીના પાન કે દૂર્વાનો ઉપયોગ ન કરવો જોઈએ. માતા રાણીને સફેદ ફૂલ નહીં પરંતુ લાલ રંગના ફૂલ ચઢાવવા જોઈએ. ઘરમાં માતા રાણીની 2 કે 3 મૂર્તિઓ ન હોવી જોઈએ અને કોઈ પણ તૂટેલી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આ માતા રાણીને અપ્રિય છે. માતા રાણીને જે ફૂલ ચઢાવવામાં આવે છે તે સુગંધિત ન હોવા જોઈએ અને જે ફૂલ પડી ગયા હોય, સુકાઈ ગયા હોય તે ન ચઢાવવા જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો.